हेलो स्टूडेंट्स, टॉम में हवे આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3 કેમ એન્ડ કેમ પ્રોફાઇલ. In chapter number 1 we have studied various types of mechanism like slider crank mechanism, 4 bar mechanism, pendulum pump, screw jack etc. હવે ચેપ્ટર નંબર 1 માં આપણે સિંગલ સ્લાઇડર છે, ઓકે, 4 બાર છે, પેન્ડ્યુલમ છે, સ્ક્રૂ જેક જેવા મિકેનિઝમ ભણી ગયા. Cam and follower jointly form a mechanism where normally cam rotates with uniform speed and imparts reciprocating or oscillating motion to other element in contact known as follower. Cam અને follower શું છે? તો cam અને follower એક એવું મિકેનિઝમ છે કે જેમાં cam જે છે એ cam શું થાય છે? રોટેટ થાય છે, ઓકે, અને જે follower છે એ follower શું કરશે? રેસિપ્રોકેટ or oscillating motion કરશે. For transforming specific motion in the machine, cam and follower mechanism is widely used. કોઈ બી મશીન છે એ મશીનમાં કેમ અને ફોલોવર જે છે કોઈ બી સ્પેસિફિક મોશનને ટ્રાન્સફોર્મ કરવી હોય તો એની માટે કેમ અને ફોલોવર મિકેનિઝમ યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ ઓપરેટ ઇનલેટ એન્ડ એક્ઝિસ્ટ વાલ્વ ઓફ આઈસી એન્જિન, ઓપરેટિંગ લૂમ્સ ફોર weaving clothes, in textile mills, in printing machineries, in switch gears mechanism, in mechanical type timing switch, alarm mechanism of mechanical clocks, automatic lathe, in lock mechanism etc. હવે કેમ અને ફોલોવર કયા મિકેનિઝમમાં યુઝ થાય છે? તો આઈસી એન્જિનના ઇનલેટ અને આઉટલેટ વાલ્વમાં યુઝ થાય છે. પછી જે ટેક્સટાઇલ મિલ્સ છે એ ટેક્સટાઇલ મિલ્સમાં ક્લોથ્સના લૂમ્સને વેવ કરવા માટે, બરાબર, ઓપરેટ કરવા માટે કેમ અને ફોલોવર યુઝ થાય છે. પ્રિન્ટિંગ મશીનરીમાં કેમ એન્ડ ફોલોવર યુઝ થાય છે. સ્વિચ ગિયર મિકેનિઝમમાં કેમ એન્ડ ફોલોવર યુઝ થાય છે. પછી ટાઈમિંગ સ્વિચમાં થાય છે, અલાર્મ મિકેનિઝમમાં થાય છે, ઓટોમેટિક લેથમાં યુઝ થાય છે, અને લોક મિકેનિઝમમાં કેમ અને ફોલોવર યુઝ થાય છે. The shape and profile of cam is decided on the basis of the required type of follower motion and the shape of the follower. Cam and follower remain in permanent contact with each other and they have line contact and point contact forming a higher pair. હવે જે બી ફોલોવર છે એ ફોલોવરનું શેપ જે છે, કેમનું જે શેપ છે એ જે છે એ ફોલોવરની મોશન પર આધાર રાખે છે, બરાબર. અને હંમેશા કેમ અને ફોલોવર એકબીજાના કોન્ટેક્ટમાં પરમાનન્ટલી કોન્ટેક્ટમાં રહે છે. અને જે ફોલોવર છે, ફોલોવરને કેમ છે એ એકબીજા સાથે કેવા કોન્ટેક્ટમાં હોય છે? લાઇન અથવા તો પોઈન્ટ કોન્ટેક્ટમાં હોય છે. અને કેવી પેર બનાવે છે? હાયર પેર બનાવે છે. નેક્સ્ટ છે વર્કિંગ ઓફ કેમ. કેમ મિકેનિઝમ મેઇનલી કન્સિસ્ટ ઓફ 3 elements as follows. First, cam having straight or curvilinear profile. Second, follower which remains in permanent contact with cam and gets motion through cam. Third one is the frame which houses and guides the follower. હવે કેમ મિકેનિઝમ છે એ કેમ મિકેનિઝમના 3 અલગ અલગ એલિમેન્ટ્સ છે જે કઈ રીતના હોય છે? તો કેમ કે જેમાં સ્ટ્રેટ અને કર્વીલિનિયર પ્રોફાઇલ હોય, ફોલોવર કે જે પરમાનન્ટલી કેમના કોન્ટેક્ટમાં રહેતું હોય અને કેમ દ્વારા મોશન મેળવતું હોય, અને ફ્રેમ એવી ફ્રેમ કે જે ફોલોવર દ્વારા ફોલોવરને ફોલોવરથી ગાઈડ થતી હોય અને એની સાથે ફિક્સ કરેલી હોય. વર્કિંગ ઓફ કેમ. હવે કેમ કઈ રીતે ફંક્શન કરે છે? એઝ શોન ઇન ફિગર, ધ કેમ સી, આ જે તમને દેખાય છે આ શું છે? આ કેમ છે, બરાબર. કેમ સી ઇઝ માઉન્ટેડ ઓન શાફ્ટ એસ. અહીંયા શાફ્ટ છે, બરાબર, જે કેમ છે શાફ્ટ ઉપર માઉન્ટ કરેલું છે. ફોલોવર એફ રિમેન્સ ઇન કોન્ટેક્ટ વિથ કેમ એન્ડ ઇટ ઇઝ ગાઇડેડ ઇન ધ ફ્રેમ ડી. હવે આ શું છે? આ ફોલોવર છે, બરાબર. હવે આ જે ફોલોવર છે એ અહીંયા ગાઇડેડ જે ફ્રેમ છે ફ્રેમ પર માઉન્ટ કરેલું છે. When the cam starts rotating in anti-clockwise direction, the follower initially will move in the upward direction. જ્યારે બી કેમ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે ત્યારે જે ફોલોવર છે ફોલોવર ઉપરની ડાયરેક્શનમાં જશે. For a definite travel and then moves downward and finally comes to its original position with one complete revolution of the cam. જે કેમ છે એ કેમ રોટેટ થશે, બરાબર, એના કારણે જે ફોલોવર છે એક વખત ઉપર જશે પછી
નીચે આવશે, બરાબર. એટલે એક કમ્પ્લીટ રિવોલ્યુશન માટે ફોલોવર જે છે એ આ રીતે મોશન કરશે. ફોર કીપિંગ પરમનન્ટ કોન્ટેક્ટ બિટવીન the cam and follower, many a types spring is used. Spring also help in bringing the cam in original position. Cam mechanisms are specially designed based on their applications, such as feed mechanism of automatic lathe, valve operating mechanism in IC engine. હવે જે સ્પ્રિંગ છે, સ્પ્રિંગનું ફંક્શન શું છે? તો જે કેમ છે એ કેમ અને ફોલોવરને કોન્ટેક્ટ રખાવવા માટે, એકબીજાના કોન્ટેક્ટમાં રહે એની માટે સ્પ્રિંગ યુઝ થાય છે. અને સ્પ્રિંગ જે છે બીજું કેમને પોતાની ઓરિજિનલ સ્થિતિમાં લાવવા માટે પણ સ્પ્રિંગનો યુઝ થાય છે. હવે ટાઈપ્સ ઓફ કેમ આપણે જોઈએ. ક્લાસિફિકેશન ઓફ કેમ is made in different ways, mainly based on shape. The cams are classified as shown below. First one is the wedge cam. કેમ જે છે એ કેમને એના શેપના આધારે અલગ અલગ ટાઈપ્સ પાડવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું છે વેજ કેમ, સેકન્ડ છે ફ્લેટ કેમ, થર્ડ વન છે રેડિયલ કેમ એન્ડ ફોર્થ વન છે સિલિન્ડ્રિકલ ઓર બેરલ ઓર ડ્રમ કેમ. હવે સૌથી પહેલું છે વેજ કેમ. વેજ કેમ શું છે? ફિગર 3.2a and figure 3.2b shows this type of cam as shown in figure 3.2a. Here the cam moves straight in the horizontal direction and follower moves vertically up or down. The follower in the second case as shown in figure 3.2b oscillates about the fulcrum with the straight horizontal motion of the cam. In both the cases, springs are used to maintain permanent contact between cam and follower. હવે આમાં શું થાય છે? આ જે કેમ છે આ રીતે હોરિઝોન્ટલી મૂવમેન્ટ કરશે, ઓકે. અને અહીંયા જે ફોલોવર છે એ ફોલોવર આ રીતે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરશે, ઓકે. આ જે કેમ છે આ બી વેજ કેમ છે, આ જે છે એ બી હોરિઝોન્ટલ મૂવમેન્ટ કરશે. અને આના શેપના કારણે આ જે ફોલોવર છે આ ફલ્ક્રમ આગળ શું થશે? ઓસિલેટ થશે, ઓકે. નેક્સ્ટ છે ફ્લેટ કેમ. As shown in figure 3.3, this type of cam looks like a flat plate. The groove with required shape and size is prepared on the flat face of the plate. Roller follower is used here. Cam moves to fro in the horizontal direction and the roller follower pivoted to guide bar moves up and down in the guide. હવે ફ્લેટ ફેઝમાં શું હશે? આ રીતે ગ્રુવ પ્રોવાઈડ કર્યો, બરાબર. અને જે ફોલોવર છે એ આ ગ્રુવમાં મૂવમેન્ટ કરશે, બરાબર. નેક્સ્ટ છે ડિસ્ક કેમ, રેડિયલ કેમ, જેને રેડિયલ કેમ પણ કહેવાય. The shape of this cam is like a disc and hence it is also known as disc cam. The profile of the working surface of the cam is prepared in such a way that when the cam rotates, the follower in contact with the cam will move radially along the line perpendicular to the axis of the camshaft shown in figure 3.4a. When the roller is pivoted to the arm having fulcrum having some offset, then the follower will oscillate as shown in figure 3.4b. હવે કહેવા શું માંગે છે કે અહીંયા જે છે રેડિયલ કેમ પ્રોવાઈડ કર્યો, બરાબર. અને જ્યારે ફોલોવર જે છે એ ફોલોવર આ રીતનો ફોલોવર હશે ત્યારે આ ફોલોવર અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ. અને જ્યારે રોલર ફોલોવર અહીંયા પ્રોવાઈડ કર્યો હોય અને અહીંયા ફલ્ક્રમ આગળ એને ફિક્સ કર્યું હોય ત્યારે આ જે રોલર છે, આ જે ફોલોવર છે રોલર ફોલોવર એ શું કરશે? ઓસિલેટ કરશે. તો આ છે રેડિયલ કેમ. અને રેડિયલ કેમને શું કહેવાય છે? ડિસ્ક કેમ પણ કહેવાય છે. Such type of cams are used in capstan lathe, turret lathe, IC engine, gear mechanism, printing press machinery. હવે રેડિયલ કેમ જે છે એ રેડિયલ કેમ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો કેપ્સ્ટન લેથમાં યુઝ થાય છે, ટરટ લેથમાં યુઝ થાય છે, આઈસી એન્જિનમાં યુઝ થાય છે, વાલ ગિયર મિકેનિઝમમાં યુઝ થાય છે, પ્રિન્ટિંગ પ્રેસ મશીનરીમાં યુઝ થાય છે. અને લાસ્ટ વન છે સિલિન્ડ્રિકલ કેમ, જેને બેરલ અથવા તો ડ્રમ કેમ પણ કહેવાય છે. The shape of the cam is like a cylinder having a groove on the periphery. હવે આ જે કેમ છે આનો શેપ કેવો હશે? સિલિન્ડર જેવો હશે.
જેની અંદર ગ્રુવ એના પેરીફેરી પર પ્રોવાઈડ કર્યા હશે. The shape and the size of the groove has been made as per the design of the mechanism. During working, when cam rotates, the follower will reciprocate along the guide parallel to the axis of cam. જે અહીંયા ફોલોવર પ્રોવાઈડ કર્યો છે બરાબર, જ્યારે રોટેટ થશે ત્યારે આ જે ફોલોવર છે એ અહીંયા રેસિપ્રોકેટ થશે. As shown in the figure 3.5a, when the arm with follower is pivoted to a fulcrum, then during working of cam, when rotates, the follower will oscillate about the fulcrum. જ્યારે પણ અહીંયા આર્મ કે પીવોટ પ્રોવાઈડ કર્યો હશે ફોલોવરમાં ત્યારે આ જે ફોલોવર છે શું કરશે, ઓસિલેટ થશે. તો અહીંયા ટાઈપ્સ ઓફ કેમ અને કેમ ફોલોવર શું છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું.